હાલો દોસ્તો, વેલકમ ટુ ટ્રાન્ઝેક્શન ક્લાસીસ. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો આઈઓસીએલની અંદર જુનિયર એન્જિનિયરનું ફોર્મ કેમ ભરવાનું છે આ વિડીયોની અંદર ચર્ચા કરતા જઈએ. સૌથી પહેલાં તમારે ગૂગલની અંદર આઈઓસીએલ રિક્રુટમેન્ટ લખવાનું છે, બરાબર. જે મેઇન વેબસાઇટ છે હું તમને ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એટલે તમારે આટલું બધું આમ દૂર જવાની જરૂર નથી. તમારે ડાયરેક્ટ જે મેઇન પેજ છે એ ઓપન થઈ જશે. સૌથી પહેલાં તમારે આ લેટેસ્ટ જોબ ઓપનિંગ જે છે એ પેજ તમારે ઓપન કરવાનું થશે, બરાબર. બાકી ડિસ્ક્રિપ્શનમાં હું ડાયરેક્ટ મેઇન વેબસાઇટની લિંક આપી દઈશ. ત્યાર પછી તમે અહીંયા જુઓ તો આવી રીતના વેબસાઇટ છે એ લોડ થશે 1 મિનિટ માટે. ઓકે, હવે જેવું આ પ્રમાણે તમારી પાસે એક ઇન્ટરફેસ આવી જશે, એમાં તમારે નીચે આવવાનું છે અને અહીંયા તમારે જે છે રિક્રુટમેન્ટ ફોર ધ ડિપ્લોમા એન્જિનિયર્સ ગ્રેડ E0 જુનિયર એન્જિનિયર ઇન્ડિયન ઓઇલ લિમિટેડ થ્રુ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, એમાં તમારે ક્લિક કરવાનું છે. પહેલા જ નંબરની જે લિંક છે ક્લિક હિયર ટુ એપ્લાય સ્ટાર્ટ, બરાબર. એટલે જેવું તમે લિંક કરશો એટલે આવી રીતના વેબસાઇટ તમારે બીજી ઓપન થશે. અહીંયા બધી તમને ડેટ ને એ બધું આપેલું છે. 28/9 પહેલાં તમારે ફોર્મ ખાસ ભરી દેવાનું છે, બરાબર. હવે અહીંયા તમે જોશો તો ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન આવી રીતના તમારે આવેલું હશે, બરાબર. અને એટલે પહેલાં તમારે પહેલી વખત ફોર્મ ભરો છો એટલે ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન આવશે. જો તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે એન્ટર રજિસ્ટ્રેશન નંબર ને પાસવર્ડ ને બધું આવશે, બરાબર. એટલે અહીંયા ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશનમાં તમારે જવાનું થશે. ડન. જેવું તમે આગળ જશો એટલે તમને આ પ્રમાણે એક વેબસાઇટ ઓપન થશે, બરાબર. અહીંયા તમે જો 6 સ્ટેજ કમ્પ્લીટ કરવાના છે. બેઝિક ઇન્ફોર્મેશન, ફોટો, સિગ્નેચર, ડિટેલ્સ, પ્રિવ્યૂ, અપલોડ અને પેમેન્ટ. આ 6 સ્ટેજ કમ્પ્લીટ કરશો એટલે તમારું કામ કમ્પ્લીટ થઈ જશે, બરાબર. હવે અહીંયા જો મેઇન વસ્તુ છે તો કે ભાઈ તમારું ફર્સ્ટ નેમમાં કઈ રીતના, તો કે જો હું અહીંયા લખતો જાઉં છું, બરાબર. કોઈ એક છોકરો જેનું નામ છે મેહુલ, બરાબર. કેપિટલ લેટરમાં લખવાનું મેહુલ. હાલો ડન. એટલે પાછું ખાલી મેહુલ જ લખવાનું છે, બરાબર. મેહુલ કન્ફર્મ ફર્સ્ટ નેમ એટલે એમાં મેહુલ લખવાનું છે. ડન. હવે એના પપ્પાનું નામ લખવું છે. માનો કે એના પપ્પાનું નામ દિનેશભાઈ છે તો એને અહીંયા આવી જશે દિનેશભાઈ. ઓકે. ત્યાર પછી તમે અહીંયા જુઓ તો કે ભાઈ પાછું અને લાસ્ટ નેમ તમારે કન્ફર્મ કરવાનો છે, બરાબર. એટલે મેહુલ, ત્યાર પછી આપણે દિનેશભાઈ. સપોઝ કે એની સરનેમ છે મકવાણા તો મકવાણા, બરાબર. આવી રીતના તમારે નામ કમ્પ્લીટ કરવાનું છે. અહીંયા પાછું સેમ એઝ ઇટ ઇઝ તમારે લખવાનું છે દિનેશભાઈ મકવાણા, બરાબર. હાલો ક્લિયર અહીંયા સુધી. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર, એટલે કે તમારે અહીંયા તમારું નામ બે કન્ફર્મ કરી લીધું. વ્યવસ્થિત રીતે તમારે ચેક કરી લેવાનું છે. અહીંયા ફૂલ નેમ આવી રીતના આવી જશે આપણા 10મા ધોરણ પ્રમાણે, બરાબર. ત્યાર પછી તમારે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે. જે તમારો મોબાઈલ નંબર હોય એ પાછો અહીંયા કન્ફર્મ કરવાનો છે. અલ્ટરનેટિવ મોબાઈલ નંબર તમારે નાખવો હોય તો ઠીક છે, નકર ચાલશે. અહીંયા તમારે તમારું ઈમેલ આઈડી, સપોઝ કે ભાઈ આ મેહુલનું ઈમેલ આઈડી છે તો આવી રીતના છે મેહુલ, બરાબર. પછી એમ આવી રીતના છે, બરાબર. મેહુલ એમ કે XYZ 1 2 3 જે કંઈ પણ હોય. અહીંયા ડોમેન્સની અંદર તમારે થઈ જશે gmail.com આવી રીતના. ત્યાર પછી અહીંયા પાછું તમારે આવી રીતના મેહુલ એમ 1 2 3 હવે આખું ઈમેલ આઈડી લખવાનું છે @gmail.com. હાલો ડન. આવું ક્લિયર થઈ ગયું. ત્યાર પછી તમારે અહીંયા કેપ્ચા કોડ આપેલો છે, એ કેપ્ચા કોડ અહીંયા તમને એન્ટર કરવાનો છે, ક્લિયર. અને ત્યાર પછી સેવ અને નેક્સ્ટ કરવાનું થશે, બરાબર. આટલું થઈ ગયા પછી આગળ હું તમને કહેતો જાઉં. ઓકે ફ્રેન્ડ્સ, હવે જેવી રીતના તમે કમ્પ્લીટ કરશો એટલે આ બીજા નંબરનું ફોટો અને સિગ્નેચર વાળું સેક્શન આવી જશે, બરાબર. તો અહીંયા તમારે તમારો સૌથી પહેલાં સ્કેન ફોટોગ્રાફ એ તમારે અહીંથી ચૂઝ કરી અને અપલોડ કરવાનો છે. સાઇઝ તમને જો અહીંયા આપેલી છે 4.5 સેન્ટીમીટર ઇન્ટુ 3.5 સેન્ટીમીટર, બરાબર. એટલે જે તમને સાઇઝ કીધી હોય એ પ્રોપર સાઇઝમાં, બરાબર. 20 થી 50 કેબીની વચ્ચેનો ફોટો હોવો જોઈએ. મેં અહીંયા જો ટ્રાન્ઝેક્શન ક્લાસીસનો લોગો અહીંયા અપલોડ કરી દીધો છે, બરાબર. પછી કેપ્ચર ઇમેજ, તો અહીંથી કેપ્ચર ફોટો તમારે કરવાનો છે. કેપ્ચર ફોટો યુઝિંગ વેબકેમ, તો ત્યાંથી તમારે તમારો ફોટો છે એ તમારે અહીંયા લગાડવાનો છે, બરાબર. ફોટો પાડીને એમાં કેપ્ચર કરી લેવાનો છે. ત્યાર પછી તમે અહીંયા જુઓ તો આઈ કન્ફર્મ, બરાબર. આ મારો વેલિડ ફોટો છે એ કન્ફર્મ કરવાનું છે. પછી તમારે તમારી સિગ્નેચર છે એ તમારે અપલોડ કરવાની છે. ત્યાર પછી અહીંયા કન્ફર્મ કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. સિમ્પલ છે, બરાબર. ફોટોની એની સાઇઝ બધી પ્રોપર હોવી જોઈએ. ડન. આગળ આપણે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, જેવા તમે અહીંયા ફોટોને બધું સિગ્નેચર કમ્પ્લીટ કરશો, જો ફોટોની અંદર તમારે કદાચ લેપટોપમાંથી ફોર્મ ભરતા હોય અને જો તમારે એમાં ફોટોનું ન આવતું હોય તો તમે ત્યાં નીચે QR કોડ આપેલો છે, QR કોડ મોબાઈલથી સ્કેન કરશો એટલે મોબાઈલથી ફોટો પાડીને અપલોડ કરી શકશો, બરાબર. ડિસિપ્લિન અહીંયા આપણે જોવાનું છે તો કે અહીંયા આપણું ડિસિપ્લિન, જો હું ઇલેક્ટ્રિકલમાંથી જોઉં એટલે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર લખીશ, બરાબર. તમે મિકેનિકલમાં હોય તો મિકેનિકલ લખી શકો છો, જે કાંઈ પણ હોય તમારે, બરાબર. તમારું જે બ્રાન્ચ હોય. કેટેગરીમાં જનરલ હોય તો જનરલ લખવાનું છે, બરાબર. યસ કરવાનું છે. EWS હોય તો EWS કરવાનું છે. OBC હોય તો OBC કરવાનું છે, બરાબર. આવી રીતના તમે SC ST OBC જેમાં હોય એમાં જનરલ છે તો આવી રીતના જનરલ કરવાનું થશે, બરાબર.
આર યુ પર્સન બેન્ચમાં બરાબર PWD કેન્ડિડેટ છો, યસ હોય તો યસ કરવું, નકર નો જ આવશે બરાબર. ત્યાર પછી તમે ડુ યુ નીડ કમ્પેન્સેટરી ટાઈમ ફોર ધ એક્ઝામિનેશન, એટલે આ તમારે અહીં કાંઈ નહીં આવે બરાબર, સીધું તમારે અહીંયા આવી જશે. આર યુ પર્સન સ્પેસિફાઈક ડિસેબિલિટી કવર ધ ડેફિનેશન સેક્શન 2, તો એમાં જનરલી નો જ આવશે બરાબર, એટલે અહીંયા નો જ આવી જશે. કાંઈ આપણે આ નીચેનું ભરવાનું નથી, સીધું ક્વોલિફિકેશન ઓફ સ્ક્રાઇબ, આર યુ એક્સ સર્વિસમેન, તો એમાં યસ હોય તો યસ કરવું, નકર જનરલી નો જ આવશે. આર યુ ડિપાર્ટમેન્ટલ કેન્ડિડેટ બરાબર, માસ્ટર અથવા નોન એક્ઝિક્યુટિવ એમ્પ્લોયર વુ ઓલરેડી ઓન ધ માસ્ટર રોલ્સ ઓન ધ કોર્પોરેશન, તો એમાં જનરલી બધાને આપણે અહીંયા બધાને નો જ આવી જશે. યસ હોય અગર તમે કોઈ ડિપાર્ટમેન્ટ IOCL અથવા બીજી કોઈ પણ કંપનીમાં જોબ કરતા હોય, મતલબ જે મેઇન વસ્તુ છે કે નોન એક્ઝિક્યુટિવ પોસ્ટ ઉપર કે ભાઈ ભારતના અલગ અલગ કંપનીઓ છે એમાં તો યસ કરવાનું, બાકી જનરલી નો આવશે બરાબર. રિલિજિયન ટુ બિલોંગ બરાબર, અહીંયા તમારે તમારું રિલિજિયન, તમે જે રિલિજિયનમાંથી આવતા હોય એ રિલિજિયન લખવાનું છે. ઓકે, ત્યાર પછી અહીંયા નેશનાલિટી આપણે ઇન્ડિયન જ આવી જશે. કન્સેન્ટ ટુ ધ આધાર વેરિફિકેશન, તો એમાં યસ કરવાનું થશે. અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નાખવાનું છે, અહીંયા પાન કાર્ડ નંબર, જો આ ફરજિયાત નથી બરાબર, એટલે આધાર કાર્ડ નાખો તો હાલશે, પાન કાર્ડની કાંઈ એવું ફરજિયાત છે નહીં, આધાર કાર્ડ નાખી દો એટલે હાલશે બરાબર. ત્યાર પછી સિટી ઓફ એક્ઝામિનેશન, તો સિટી ક્યાં એક્ઝામિનેશનમાંથી, તો અહીંયા આપણે પહેલાં અમદાવાદ આવી જશે. ત્યાર પછી તમે જુઓ તો અહીંથી આપણે બરોડા હોય તો એટલે વી કરીએ ડાયરેક્ટ, વી ઉપરથી બરોડા હશે, એક જ મિનિટ, બીથી જોઈએ, સુરતનો એસ જોઈએ બરાબર, સુરત છે બરાબર. ત્યાર પછી તમે જુઓ અમદાવાદ, બોપલ, બેંગલુરુ, ભિલાઈ, સુરત છે, વડોદરા નથી બરાબર, એટલે પછી આપણે પહેલું અમદાવાદ રાખી દેવાનું, બીજું સુરત રાખી દેવાનું, અને ત્રીજું છે એ આપણે કંઈ પણ બરાબર, જેમ કે ભાઈ આપણે ગાંધીનગર છે તો ગાંધીનગર રાખી દેવું બરાબર, ગાંધીનગર આપેલું છે. બીજું ગાંધીનગર તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો. ડેટ ઓફ બર્થ તમારી જે કાંઈ પણ ડેટ ઓફ બર્થ હોય બરાબર, સપોઝ કે કોઈની 15 છે. ઓકે, ત્યાર પછી માનો કે ભાઈ કોઈ છે એ જુલાઈમાં જન્મ થયો છે, 2001 હોય તો 2001, ઓકે 2002 હોય તો 2002, જે કંઈ પણ હોય એ પ્રમાણે તમારે એડ કરી દેવાનું છે. અહીંયા તમારે જેન્ડર લખવાનું છે, મેલ હોય તો મેલ કરવાનું છે, ફિમેલ હોય તો ફિમેલ કરવાનું છે. ડન. ત્યાર પછી ડુ યુ હેવ ટ્વિન્સ બ્રધર સિસ્ટર, તો યસ હોય તો યસ, નકર જનરલી નો આવી જશે બરાબર. મેરિટલ સ્ટેટસ, મેરિડ હોય તો મેરિડ, બાકી અનમેરિડ, વિડોવર્સ, ડિપોર્સી, સેપરેટર, જે કંઈ પણ હોય. પછી અહીંયા પપ્પાનું નામ લખવાનું છે બરાબર, પ્રીઝેન્ટર ફાધર્સ નેમ. પછી અહીંયા ઓક્યુપેશન, પપ્પા શું કરે છે એ કહેવાનું છે બરાબર, એગ્રીકલ્ચર છે, શું છે, સેલ્ફ એમ્પ્લોય લખી નાખવાનું જનરલી, જો મતલબ એવું બધું. એન્યુઅલ ઇન્કમ તમારે તમારી લખવાની છે. પછી મમ્મીનું નામ છે, મમ્મીનું ઓક્યુપેશન બરાબર, તો એ જનરલી એમાં નોટ એપ્લિકેબલ લખી નાખો. હાઉસવાઈફ હોય તો નોટ એપ્લિકેબલ, અથવા એની અધર કરો તો અહીંયા હાઉસવાઈફ લખવું હોય તો લખી શકો છો, નકર નોટ એપ્લિકેબલ જ લખી નાખજો બરાબર, હાઉસવાઈફ હોય તો બરાબર. ત્યાર પછી અહીંયા તમારે તમારું એડ્રેસ પરફેક્ટ લખવાનું છે. અહીંયા તમારે આપણું સ્ટેટ એટલે અહીંયા ગુજરાત આવી જશે, ગુજરાતના જવું તો બરાબર પિનકોડ લખવાનું છે, ને અહીંયા જો એ જ જગ્યાએ રહેતા હોય તો સેમ એઝ એડ્રેસ કરજો, એટલે આ બધું ડન થઈ જશે. પછી તમારે તમારી બેંક ડિટેલ્સ એડ કરવાની છે બરાબર. બેંક ડિટેલ્સ, તમારું એકાઉન્ટનું નામ, બેંક હોલ્ડર, બેંક એકાઉન્ટ નંબર બરાબર, બ્રાન્ચનું નેમ, ટાઈપ ઓફ એકાઉન્ટ ક્યુ છે એ, IFSC કોડ બધું કમ્પ્લીટ કરી તમારે અહીંયા 472 રૂપિયા ફી ભરવાની છે. વેલિડિટી ઓફ ડિટેલ કરવાનું છે બરાબર, વેલિડિટી ઓફ ડિટેલ એટલે ચેક કરવાનું છે આપણે. જો ચોથા નંબરનું પેજ શું છે, ડિટેલ પ્રિવ્યુ. આ બધી જ જેટલી ડિટેલ્સ તમે ભરી છે એ એક વખત શાંતિથી ભાઈ વાંચી લેવાની છે. સ્પેલિંગ મિસ્ટેક ન થવી જોઈએ, ડેટ ઓફ બર્થમાં ભૂલ ન થવી જોઈએ, બધું વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરી ત્યાર પછી સેવ અને નેક્સ્ટ કરવાનું થશે બરાબર, સેવ અને નેક્સ્ટ કરવાનું થશે. ડન. આટલું કર્યા પછી આપણે આગળ જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે ત્યાર પછી તમે જોશો આવી રીતના તમે આવી જશો ડિટેલ્સની અંદર, એટલે તમારે તમારા 10મા ધોરણની ડિટેલ્સ દેવાની છે, 12માની દેવાની જરૂર નથી બરાબર. 10મું ધોરણમાં આપણે બોર્ડ યુનિવર્સિટી તો GSEB આવી જશે બરાબર, ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ, પણ આપણે આખું નામ લખવાનું છે બરાબર. ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડનું આખું નામ તમે ડાયરેક્ટ વેબસાઇટમાંથી જોઈને કોપી પેસ્ટ કરી શકો છો, અથવા લખવાનું છે બરાબર. કયા મહિનામાં તમે મંથ એન્ડ યર ઓફ એડમિશન, તો જો જનરલી આપણે છે ને જૂન જુલાઈ મહિનાની અંદર હોય બરાબર, તો મંથ અને યર તમે કયા સાલમાં તમે તમારું 10મું પાસ કર્યું છે બરાબર, ચાલો સ્ટાર્ટ કર્યું હતું, અને ક્યારે તમે પાસ કર્યું છે બરાબર. તો એનો મતલબ જો જૂન જુલાઈમાં ઓગસ્ટ આપણું રિઝલ્ટ આવતું હોય તો એ પ્રમાણે તમે માનો કે ભાઈ 19માં હોય તો આપણે 20માં કમ્પ્લીટ કર્યું હોય. ઓકે, કેટલા ટકા આવ્યા છે. પછી અહીંયા તમારે તમારું ડિપ્લોમાનું નાખવાનું છે. ITI હોય તો ઠીક છે, નકર ડિપ્લોમાનું કમ્પ્લીટ કરી બરાબર. ડિપ્લોમાની જો ડિટેલ્સ અહીંયા ડિપ્લોમા એટલે અહીંયા આપણી તમારે આખી યુનિવર્સિટી GTUમાંથી કરેલું હોય તો આખું યુનિવર્સિટીનું નામ,
અહીંયા તમે ઇલેક્ટ્રિકલમાંથી કરેલું છે એટલે ખાલી ઇલેક્ટ્રિકલ આવશે. જો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ન કરતા ખાલી ઇલેક્ટ્રિકલ કરજો. ડ્યુરેશન આપણું રેગ્યુલર 3 વર્ષનો, બરાબર. એપિયડ નહીં એટલે અહીંયા પાસ આવશે, બરાબર. પાસ થઈ ગયા છીએ, પછી ક્યારે ચાલુ કર્યું અને ક્યારે એન્ડ કર્યું, બરાબર. એટલે અહીંયા તમે જનરલી તમે જુઓ ને જૂન જુલાઈ જ આપણું આવે, બરાબર. તો જુલાઈ આપણે સપોઝ કે ભાઈ 2020માં ચાલુ કર્યું હોય તો 2020, 21, 22, 23માં કમ્પ્લીટ કર્યું હોય અને સ્ટાર્ટ કર્યું હોય આપણું ડિપ્લોમા છે ને જનરલી ઓગસ્ટ મહિનામાં ચાલુ થતું હોય, બરાબર. તો એનો મતલબ કે ભાઈ ઓગસ્ટ 2020માં ચાલુ કર્યું. આવી રીતના તમે તમારી રીતે તમે જ્યારે ચાલુ કર્યું અને તમે એન્ડ કર્યું એ ડેટ નાખી તમારે તમારા અહીંયા પર્સન્ટેજ નાખી દેવાના છે, બરાબર. આઈટીઆઈ કરેલું હોય તો ઠીક છે, નકર કાંઈ નથી. પછી હેવ યુ ઓપ્ટેન ડિપ્લોમા એન્જિનિયરિંગ થ્રુ ફૂલ ટાઈમ રેગ્યુલર કોર્સ, તો એમાં યસ જ આવશે. આર યુ પ્રોસેસિંગ હાયર એજ્યુકેશન સચ એઝ અ બેચલર, પ્રોસેસિંગ હાયર પ્રોફેશનલ ક્વોલિફિકેશન સચ એઝ અ બેચલર, બી તમે કરો છો, બરાબર. યસ હોય તો યસ કરવાનું, તો તમે એપ્લાય નહીં કરી શકો એટલે જનરલી નો આવશે, બરાબર. ત્યાર પછી અહીંયા વર્ક એક્સપિરિયન્સ હોય તો ઠીક છે, નકર નાખવાની કાંઈ જરૂર નથી. વેલિડેટીઓ ડિટેલ કરીને સેવ અને નેક્સ્ટ કરી દેવાનું છે, બરાબર. એક્સપિરિયન્સ નાખવાની જરૂર નથી. અને તમે જો બી કરેલું હોય અથવા બરાબર તો તમે અહીંયા નો કરજો, બરાબર. વધારે બી કરેલું હોય તો એલાઉ નથી. ડન. આટલું તમારે ખાસ ધ્યાન દેવાનું છે. ત્યાર પછી અહીંયા સેવ અને નેક્સ્ટ કરવાનું છે. જેવું તમે સેવ અને નેક્સ્ટ કરશો એટલે આવી રીતના એક આખું તમારું ઉપર બધી ડિટેલ્સ આવી જશે. શાંતિથી 2 વખત ચેક કરી લેવાની છે, કંઈ ભૂલ ન થાય એ તમારે ખાસ ધ્યાન દેવાની છે, બરાબર. એટલે સૌથી મહત્વની વસ્તુ છે ભાઈ, અહીંયા કંઈ ભૂલ થઈ ગઈ તો તમારે આગળ પ્રોબ્લેમ થશે. અહીંયા ફાઇનલ આઈ અગ્રી તમારે કરવાનું છે અને કમ્પ્લીટ યોર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરી દેવાનું થશે, બરાબર. આટલું તમારે શાંતિથી કરી દેવાનું છે. ડન. ઓકે ફ્રેન્ડ્સ. ત્યાર પછી તમારે જો અહીંયા તમારે તમારો લેફ્ટ થંબ ઇમ્પ્રેશન જે છે એ તમારે જેપીજી ફોર્મમાં દેવાનો છે, બરાબર. લેફ્ટ થંબ ઇમ્પ્રેશન છે એ તમારે કમ્પ્લીટ, મતલબ કે આપણે કોઈ પણ આપણે સાઈથી કરી લેફ્ટ થંબ છે અને એને સ્કેન કરીને તમારે અહીંયા અપલોડ કરવાનો છે. ત્યાર પછી આઈ અગ્રી ટુ કનેક્ટ ડિજીલોકર ટુ ફેચ માય ડિટેલ્સ, બરાબર. નેમ, ડેટ ઓફ બર્થ, આધાર ને એના માટે યસ કરવાનું છે, બરાબર. પ્રોસેસ ટુ યસ કરી દેવાનું છે. ત્યાર પછી આગળની પ્રોસેસ કમ્પ્લીટ કરી અને સિક્યોરિટી કોડ નાખી સેવ અને નેક્સ્ટ કરવાનું છે. અત્યારે હું અહીંયા કેન્સલ કરી દઉં. સેવ અને નેક્સ્ટ કરશો એટલે પેમેન્ટનું ઓપ્શન આવી જશે. જે લોકોને માનો કે તમે એસસી, એસટી, પીડબ્લ્યુડી કેટેગરીમાંથી તમે ફોર્મ ભરતા હોય તો તમારે ફી નથી ભરવાની. બાકી તમારે જે લોકો ઓબીસી પછી ઓપન ઈડબ્લ્યુએસ કેટેગરીમાંથી ફોર્મ ભરે છે એ લોકોને 472 રૂપિયા ફી ભરવાની થશે, બરાબર. તો ઓનલાઈન ફી તમારે આવી રીતના ભરી દેવાની છે, બરાબર. એટલે આગળની પ્રોસેસ હવે હું કરતો નથી, તમને બતાવતો નથી પેમેન્ટવાળું. સીધું તમારે અહીંયા ડિજીલોકરથી અહીં યસ કરી અને તમારે ડિજીલોકરમાં તમારે યસ કરી દેવાનું છે. એટલે તમારો જે કાંઈ પણ આઈડી પાસવર્ડ હોય તો એ માંગશે ને ડાયરેક્ટ અહીંયા તમારો ડેટા ફેચ થઈ જશે. સિક્યોરિટી કોડ નાખી અને તમારે સેવ અને નેક્સ્ટ કરી દેશો એટલે સીધું તમારે પેમેન્ટ ઓપ્શન આવી જશે. પેમેન્ટ કમ્પ્લીટ કરીને તમારે તમારી પીડીએફ ને બધું ખાસ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર. તમે જે ફી ભરી ડાઉનલોડ કરી લેવાનું છે, તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે અને કોઈને મેલ કરી દેજો, બરાબર. જેથી તમારે વાંધો ન આવે. જે દિવસે તમે નોકરીએ લાગશો તે દિવસે આ બધી જ વસ્તુઓ માંગશે એટલે ભૂલ ન થાય એની ખાસ તમારે ધ્યાન દેવાની છે. ક્લિયર. બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરજો, હું આન્સર આપીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.